નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. ટેસ્ટમાં તો એટલા બધા મજેદાર બને છે કે લંચ હોય કે ડિનર બંનેમાં સરસ લાગે છે અને સાથે સાથે તમે ખીચડી કઢી, દાળ ભાત કે રોટલી પૂરી પરોઠા સાથે પણ ખાઈ શકો છો. સ્વાગત છે તમારું હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં. આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી ભરેલા મરચાં. કાઠિયાવાડી રીતે ભરેલા મરચાં બનાવવા માટે અહીં મેં 7 નંગ મોડા મરચાં લીધા છે અને આ મરચાંને સારી રીતે ધોઈ અને લૂછી લીધા છે. હવે આપણે અંદરના બી કાઢી અને વચ્ચે એક કટ આપીશું. આ રીતે વચ્ચે આપણે એક ચીરો આપવાનો છે અને બી હોય તેને આપણે કાઢી લેવાના છે. જો આ રીતે મરચાંના બી આપણે કાઢવાના છે. બધા મરચાંમાંથી આ રીતે આપણે કરી લઈએ. મરચાંમાં ભરવા માટેનો આપણે મસાલો બનાવવાનો છે. તેના માટે મેં કડાઈ ચડાવી છે અને તેમાં સૌથી પહેલાં જે મસાલા એડ કરવાના છે તેને આપણે શેકી લઈએ. અહીં મેં સિંગદાણા લીધા છે 2 ટેબલ સ્પૂન, 1 ટીસ્પૂન વરિયાળી અને 1 ટેબલ સ્પૂન તલ લીધા છે. તેને આપણે શેકી લઈએ. અહીં આ ત્રણેય વસ્તુઓને આપણે ગરમ કરવાની છે. સુગંધ આવે તેટલી શેકવાની છે, વધારે શેકવાની નથી. આ રીતે શેકવાથી મસાલાની સુગંધ આ ભરેલા મરચાંમાં બહુ સરસ આવશે અને સિંગદાણા અને તલ કાચા પણ નહીં રહે. અને જો તમારે સિંગદાણામાંથી ફોતરા કાઢવા હોય તો અલગથી શેકી અને ફોતરા કાઢી શકો છો, પણ હું અહીં સિંગદાણામાંથી ફોતરા કાઢવાની નથી. ફોતરા સહિત જ આપણે બનાવવાના છીએ. જો સુગંધ આવી જાય ને તેટલું જ આપણે શેકવાનું છે. હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને ત્રણેય વસ્તુ સરસ શેકાઈ ગઈ છે. આ ત્રણેય વસ્તુઓને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને ઠંડી થવા દઈએ અને ત્યાર પછી આપણે મિક્સર જારમાં પીસી લેશું. અને અહીં આ જ પેનમાં આપણે ચણાનો લોટ શેકીશું. 3 ટેબલ સ્પૂન મેં ચણાનો લોટ લીધો છે. તેને આપણે ધીમા તાપ પર કોરો જ શેકી લેશું. ગેસની ધીમી આંચ પર લોટ સરસ શેકાઈ ગયો છે. 3 થી 4 મિનિટમાં લોટ શેકાઈ જાય છે. ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે એટલે લોટ અંદરથી અને આખો લોટ જે બધો હોય ને સરસ શેકાઈ જાય. નહીં તો બળી જાય. તો આમ લોટ કાચો રહે પણ આમ બળી જાય એટલે જે રેસીપી આપણે બનાવવાની છે ને તેનો ટેસ્ટ સારો ના આવે. એટલે આ રીતે ધીમા ગેસ પર જ આપણે શેકવાનો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ લોટને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને ઠંડો થવા દઈએ. લોટ થોડો ઠંડો થઈ જાય એટલે આપણે મસાલો તૈયાર કરી લઈએ. આ મરચાંમાં મસાલો કરવાની જ ખૂબી છે. જો મસાલો યોગ્ય રીતે થાય ને તો કાઠિયાવાડી સ્ટાઇલના જે ભરેલા મરચાં છે ને ટેસ્ટમાં બહુ સરસ લાગે. 5 ચમચી હળદર એડ કરી દઈ. સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે. અહીં ધાણા જીરું વધારે નાખવાનું છે. 2 ટીસ્પૂન હું ધાણા જીરું એડ કરું છું. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચાંની ભૂકી. આ મરચાં મોળા છે પણ જો તમારે તીખા કરવા હોય ને તો તીખી મરચાંની ભૂકી અને કાશ્મીરી મરચાંની ભૂકી બંને મિક્સ કરીને કરવું. થોડો એડ કરી દઈ ગરમ મસાલો 5 ચમચી. ત્યાર પછી આપણે જે શેકેલો મસાલો પીસ્યો હતો તેને પણ બધો જ એડ કરી દઈએ. સાથે એડ કરી દઈએ 1 ચમચી ગોળ. ગોળ કે ખાંડ કોઈ પણ નાખી શકો છો, પણ અમને ગોળ પસંદ છે એટલે ગોળ એડ કરીએ છીએ. અને હવે થોડી કોથમરી એડ કરી દઈએ. અને હવે સૌથી પહેલાં આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ એટલે ગોળ મસાલામાં સરસ ભળી જાય. ઢીલો ગોળ હશે તો તરત મિક્સ થઈ જશે, પણ થોડો કઠણ હશે તો આ રીતે આંગળાની મદદથી ભાંગવો પડશે. ત્યાર પછી આપણે એડ કરીએ તેલ. તેલ જરૂર જેટલું ઉમેરવાનું. અત્યારે 1 ટેબલ સ્પૂન હું ઉમેરું છું. તેલ ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ. ને ગોળને મિક્સ કર્યા પછી જ તેલ ઉમેરવું, નહીં તો જો પહેલાં તેલ ઉમેરી દેશો ને તો ગોળ સરખો મિક્સ થશે નહીં. તેલની ક્વોન્ટિટી જોઈ લેવાની. જો મરચાંમાં ભરાય તેવું જ આપણે કરવાનું છે. તેનાથી વધારે તેલ નથી નાખવાનું. જો વધારે પડતું તેલ નાખી દઈશું ને
તો વધારે પડતું તેલ થઈ જાય તો મરચાંમાંથી બહાર નીકળી જાય મસાલો, એટલે આપણે વધારે તેલ એડ કરવાનું નથી. અને આમ પણ સિંગદાણામાં અને તલમાં પણ તેલનું તત્વ હોય જ છે. જો આવો મસાલો આપણે કરવાનો છે, તો 1 ટેબલ સ્પૂન તેલ પૂરતું છે. હવે આપણે ઉમેરી દઈએ આ મરચાંને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે 1 લીંબુનો રસ. અને હવે લીંબુનો રસ ઉમેર્યા પછી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. જુઓ કેટલો સરસ ભરેલા મરચાં માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે મરચાંની અંદર આ મસાલો સ્ટફ કરીશું. આ તૈયાર કરેલો મસાલો છે તે મરચાંમાં આપણે ભરી લઈએ. દબાવી અને એકદમ સરસ રીતે મરચાં ભરી લેવાના છે. જુઓ બધા જ મરચાં આ રીતે આપણે ભરી લઈએ. મરચાંને આપણે ભરી લીધા છે અને મરચાં ભરતા આટલો મસાલો બચી ગયો છે. આ મસાલો તમે કોઈ પણ ભરેલું શાક બનાવવું હોય ને તો તેમાં તમે ભરીને બનાવી શકો છો. અને જો વધારે બનાવી લીધું હોય ને તો આ મસાલો 15 થી 20 દિવસ સુધી ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકાય છે. અને જ્યારે મન થાય ને ત્યારે ભરેલું શાક આ મસાલામાંથી બનાવી શકાય છે. હવે આપણે ફરીથી જઈએ ગેસ તરફ. અહીં ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ કે નોનસ્ટિક પેન હોય ને તો એ લેવાનું છે. મેં નોનસ્ટિક પેન લીધું છે અને તેની અંદર 1 ચમચો તેલ ઉમેરેલું છે. તેલ આપણે ગરમ થાય તેની રાહ જોઈએ. જેવું તેલ ગરમ થાય એટલે તેલની અંદર બીજું કાંઈ ન ઉમેરતા આપણે આ મરચાં ગોઠવી દેશું. ગેસની ધીમી ફ્લેમ પર આપણે મરચાંને આ રીતે ગોઠવી દીધા છે. પાણીના જરા છાંટા આપણે એડ કરીશું અને ઢાંકી અને આપણે એકદમ ધીમી ફ્લેમ પર કૂક થવા દઈએ. 1 મિનિટ આ રીતે ધીમી ફ્લેમ પર કૂક કર્યા પછી આપણે સાઈડ ચેન્જ કરી દેશું. મરચાંને આપણે પલટાવી દેશું અને બંને સાઈડ આપણે એકદમ સરસ રીતે કૂક કરી લેશું. મસાલો તો કૂક થયેલો જ છે, માત્ર મરચાં જ આપણે થોડા સોફ્ટ કરવાના છે. આ રીતે હળવા હાથે ફેરવી લેવાનું છે અને ફરીથી આપણે 1 મિનિટ માટે બંધ કરી દઈએ અને કૂક થવા દઈએ. 1 મિનિટ પછી ગેસને આપણે બંધ કરી દઈએ અને હવે ખોલી લઈએ. જુઓ મરચાં બંને સાઈડ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. આ તબક્કે વધારાનો મસાલો છે એ તમારે નાખવો હોય તો પણ નાખી શકો છો, પણ અંદર ભરેલા જે મસાલો છે ને એ પૂરતો છે એટલે હું વધારાનો મસાલો ઉમેરતી નથી. તમને પસંદ હોય તો ઉમેરી દેવાનો. જુઓ કેટલા સરસ કાઠિયાવાડી સ્વાદના ભરેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તૈયાર થયેલા મરચાંને આપણે પ્લેટમાં લઈ લઈએ. કાઠિયાવાડી રીતે ભરેલા મરચાંનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.